એટલો બધો ઢોળ છે બધું ઉઠીને મારા સોન ભર સાલ લેવા મારે એકલા જવાનું કરવું કોઈ નહીં વાનું બોલો કંટાળી ગયો છું હું મદદ કરા માનીએ મને ટેકો થઈ જાય એવો ન બોલો પણ અમુક તો કોમ કરવું નહીં કશું એ સમ વેલા વેલા ભમરા ઉડાડો છો આટલી બધી મારાઓને ભેગી કરી છે ચમ ખાવા નહીં જોતું ખાવાનું જોવે પણ અમારે વહેલા ઉઠીને સોન મારા ભરવાનું સાલ લેવા મારા જવાનું ચમ મનોજી હું કોઈ ઘરનું નહીં કરતો ખેતરનું કામ નહીં કરતો મારા જેટલી હરિયો જટ હોય છે એ ખબર નહીં પડતી કે હૈતાનું મોને કહો આ ટેકો મને થોડો કરાયો હોય બેસો સોન ભરવા માટે તો ટેકો ના થઈ જાય એટલો મારા હારું આમ બખાડો કરે કામ કરો આ લોક કોમ નહીં કરતું કેટલું કોમ કરે છે જપતું નહીં લગી રહ્યો બેહતું નહીં અને ઉઠે વેલા પોકી જો છો ગપ્પો મારવા ગમો હું કશું બોલું છું એ બધું કોમ પટાઈ પછી જાઉં છું થોડો એમનો કોઈ કોમ કરા કે જતો રહું છું હારું હેરો બખાડો કરશો નહીં અને પેલિંગ કોઈ નાખ્યું નહીં હજી લાવી નાખવાનું છે કઈ ક્યાં કોમની નહીં 12 મહિના થઈ ગયા આજકાલ કરતા હજુ તૈયાર થઈ નહીં વગર પોની સાર ખાય છે બે ના હોય તો મનુજી હું કહું છું મને રાખવી જ નહીં ના હોય તો મફતના ભાવમાં કુકને આપી દો બાકી આપણા ઘેર ના જોવા મનુજી કેટલો બધો ટાઈમ થઈ ગયો આ એના શેર હતો બધો જોઈ લ્યો આ બધો તૈયાર થઈ ગયો કેવું છું હા આ વગરો છોડી મેલો રખડી ખા ના સોરી તો ના મેલાય ના હોય તો કોકને હાલી જઈએ મફત તો મફત હા આપણે કોટલી સાર ઓછી થયો હેડો ને ખોમી હશે તાનું કે તૈયાર થઈ જા બધો તૈયાર થઈ ગયો ને હા સાચી છે કંટાળી ગયો છું તારા તેમાં શું કરવાનું મનુજી ના હોય તો કોકનું ભૂખી જો ગમો લઈ જાય તો વાળી આલી જો પાર આવે એક તો શીલો ખાલી થાય ના હોય તો બીજી લાઈન વધ્યું હવે એમ જ કરીએ આખી રાતનો વિચારતો તો સવારે ઉઠી અને વહેલા નેદવા જવું અને વહેલા હેતરમાં જ્યો અને શિખર છતી તૈયાર થઈને ફળીને આવી જ જ્યાં આ વરાત તો નેદવાય દેતો નહીં અમે કરું તો હું કરું ના હોય તો અમે ઘેર જવા દે પાછો રહી જાય ને તો હમણાં ઘરે શેર જવું ખાઈ બહીને હું જાઉં ગમા કોક ને બંધાન નક્કી કરીને આવું સાચી વાત છે મનુજી આ જોજે ખાઈ પાડા જેવી થાય છે એટલે ગપુરિયા હો બોલ કુંવર હું વાતો કરવા મનોજીન બે કુંવર હું કરે યાર આ બધી બેસો આના શેર હતી 12 મહિનાથી યાર તૈયાર કરીએ છીએ કેટલું નાખીએ છીએ ખવડાવીએ છીએ તૈયાર જ નહીં થતી આ બધો તૈયાર થઈ ગયો કુંવરજી મને તો મફત આલી દેવી છે રાખવી જ નહીં મારા શીલો હોય જો જ ન વારામો લાય તાન ગફુર મારા ઘેર લઈ જવું વળી મારો નસીબ જો શીલો બદલાય અને તૈયાર થઈ જાય તો વાંધો નહીં આવે તું તાર લઈ જા તારા નસીબ જોઈ વાટ જોઈને તમે લઈ જ જોતા છોડી જો મનુજી લાવ હરદમ છોડી જ જાઉં કપૂર હા અરે આ તખા ભાઈ શું કરો કોઈ નહીં યાર આ બેસતી કંટાળ્યો છું હું કહું મફત આલી દે છે કુંવરજી કી મારા લઈ આવી સમકો લઈ જો હા મફત નું તો બધા ખાવા આવશે વૈકણ કેમ? જે આલશો એ ખાઈ જાય એટલે તને ખબર નહીં આ કોરિયો તો અમે મફત નું જ ખાય છે એ સાચી વાત છે તખા અલા તું છે મફત વાત કરી છે તે તખા કંટાળી ગયો છું યાર મારે રાખવી જ નહીં ઓને ગફુર કંટાળી જાય ને કશું ના કરે તમે કહેવા હું માંગો તો ખાજી કેજો અરે મનુજી કોઈ મફતમાં ઢોર ના લઈ દેવાનું હોય કેમ જાણ અલા તું છે કુંવરિયાને મફત આલે છે એના કરતા મને આલ દે ભાગું હેડ એવું છે હા રે હા તે લઈ જા તું લઈ જા પણ ભાગ કોઈ અડધોય નહીં કે ત્રીજોય નહીં ચોથા ભાગ ચોથા ભાગ હા. હવે હું મફત જ આલવા માંગતો હતો તું ચોથો આલે છે મને કોઈ વાંધો નહીં તું તાર લઈ જા એટલે મારા હું સજો અરોમનું ખાતો નહીં હું એટલે તમને પોચ પછી એ મળે ને તો હું તમને આલો ને એટલે મારે હે ને અરોમનું ના કહેવાય રી હા, એ ખબર સાચી વાત પડે છે. અને આ કુંવરિયો તો મફતનું ખાવા જ ખોળે છે વાહ પાછો ઈમો. લઈ જાત ના તો કશું ના આલો અને હારો પાછો લઈ જાય કોઈ ના કરો તો આને વેચી મારો તો મને ખબર ને હારું લઈ જા આ તાર. ઓછો નહીં અમે એને શું ઘેર કોઈ ખાયું છે દૂધ એ હાચી. તકલા મારા લઈ જવાની હતી ને વચવા ડફણું છે નાખ્યું પાછું એ કુંવરિયા વ્યવસ્થિત બોલ ને લાફો મેળો તો લફ લઈને લોબો થઈ જાય હમણાં આટલા દાડાથી પડી રહ્યું તું તાણ આવીએ કે વેલા એ તો મને શું ખબર ગફુર ને આવી આલી દેવાની છે ભેંસ નક વેલા લઈ ગયો અત્યારે તો ભેંસ વિવાણી વખત દૂધ ખાતા થઈ જવા દો હા. હારું હેરો તખા તું લઈ જા બસ તાવડો નહીં કરો કુંવરજી બીજી કોઈ એવી નહીં તૈયાર થાય ને તો આલી દેવો અત્યારે તાવડો નહીં કરો લઈ જાજો તખાજી ગફુરિયા હા. આ કીધું એ પાછું ફાઇનલ હો હા ચોથા ભાઈ, ભાગ. કશો વાંધો બરોબર નહીં. એ ને? હારું હારું મફત માં આલું એના કરતા 25 રૂપિયા તને મળશે હારું કરે તકા હો. તું આયો નકર હું તો મફત જ આલી દેવાનો હતો અને તો કશો વાંધો નહીં હું લઈ જાઉં છું અમુ અમુ બોલે નહીં અમ્મા સુખમાં જોઈ છે નહીં હા. સુખમાં જતી હારું. હા. હું જઉં તાણે એ જાકી ત્યાં મેં રોક્યો તા ને અલ્યા મથીન મેર આવ્યો તો મારા અને આ શિખર છતી આવ્યો આ તકલો એ સમ બમરાવડા લે તકા તું તોડી જા યાર. એ તકા લઈ જજો. વાતો કરીએ ઓ પાછો ઓજી પતી ગયું બધું
કાજી હા. હાથવીને લઈ જાઓ ગરીબ છે એકદમ હાર હાર કશું શું વાંધો નહીં, કીધું લઈ જાઉં. લેવા મનુજી હા, હેડો. સારું કર્યા તકોજી આયા ને તે વારી બેસનો વાર આવી ગયો અને આપણે તો પેલા કુંવરિયાને મફતમાં મફત આલી આવતા, દ્યા. વાત આ સાચી. ચોથો ભાગ પોચ પછી તો મળશે કા મળશે જ હાર છે. હેડો. આ જોયું આ ગફુરની ભેંસ બંધી ને તે તૈયાર થઈ જાય ઓમે ગફુર પેલો કુંવરિયાને મફતમાં આલી દેતો તો અને કુંવરિયો પાછો મફતમાં ખાઈ જવા તો માગ જ છે પણ આ તો હું ચોથા ભાગે લાવ્યો કા એટલે હારું કરી અમે ભેંસ તૈયાર થઈ જાય આમ આ ભેંસમાં કોકને હારી ખબર પડતી હોય એવો કોક વેપારી હોય ને તો હારું પાછું હું સર કિંમત બિંમત કરે ને તો આપણે હરખાઈ આવે કા ગમે તે કરીને ભેંસ તો મૂલવી દેવી પડશે અને આપણે શું વધારે ભાગ હાલવાનો છે ચોથા ભાગ ઓહો દાજી હા તો ખાલી એવું કરો છો આવો આવો શું ઉપડે તા આ ધારો તો કે રાત થોડો કંકોરો વેળી આવું નવરાજ છો ઓહો અરે મારે એક કોમ હતું શું કહો હતું બેસજો હોય આવજો પણ મારા કંકોરો વેળા જોઉં છું ને અરે કશો વાંધો નહીં પછી હું આવ્યો હંગાતી હોતાપુર જઈશું આપણે દાજી બધું રાહ દેજો તમને ભેંસમાં ખબર પડે શું ભેંસ પર તો ખબર પડું તાર ભેંસ લાવી છે અરે ભેંસ લાંબી નહીં તાર ભેંસ મીસે ને ગફુરના અહીંથી બંધી હતી ભાગવી એને મુલબ્બાની છે કપૂરની ભેંસ થી તમે બોધી હતી હા તે તમારા બે ભાઈઓની ભેંસ છે તો તમે તારા બે ભાઈ નક્કી કરી ગમે તે રાખી લ્યો ના ના હજી કોઈને મન દુઃખ ના લાગવું જોઈએ એ રીતના કિંમત કરવાની છે અને આપણે મુલબ્બાની છે વાત તો ખરી છે કોઈને બંદૂક તો ના થવું જો અને પાછા ભાગમાં કોઈ અડધા ભાગે નહીં એટલો તાર છે જ ના ભાગ છે 3 ભાગ મારા અને એક ગફુરનો એવું છે ચોથા ભાગ બંધી છે 3 ભાગ તમારા ને 1 ભાગ કપૂરનો હા એ જ ના બોધી છે ઓવા તો બરોબર છે તો તમને ખબર પડતી હોય તો આપણે વારામ થઈ અને ભેજ જોતા જઈએ અને સીધા ગફુરના ઘેર જઈએ જાણો લે હળો તમને કિંમતમાં ખબર પડતી હોય ને તો ઘેર જો મને જોઈ ખબર લેજો. તો પડે મને પાસે ભેંસમાં તો ના ના એટલે તો કહું છું યારો ઓહો તમાર ગોટ અંધારી છે આ બાજુ હાલ આવું આવું કરી રહ્યો છે હું કરવાનું કશું કોમે નહીં થવા દેતો એ દાડા વળી તડકો કાઢતો હોય તો હારું લે હળો કડક મીઠી ચા બનાવી દો પેલા પી લઈએ સરસ મજાની બેડાજી ઘણા દાડ્યા અરે ડાયાજી તો અમારે તાર શું કરવાનું હોય કશો વાંધો નહીં મનુજી ના હોય તો મનુજી ઘેર નહીં પાછા શું છે બહાર ગયા છે આજ તો તારું મગજ સકર નહીં તને શી ખબર નહીં ઓનું ઠેકવાનું નહીં હું કા બહાર મોકલ્યું સાચી વાત છે પણ આજે જ્યાં છે ને જ્યાં શું કરે આ બચ્ચો કરી હોત છે હશે ઓહ. પાછા ચોક ભાગીદારજી હારું હેડ ગફુર આપણે ભેંસ તમે બંધાઈ દે તૈયાર થઈ જશે શું કરવાનું છે કયો તૈયાર થઈ જાય હા મૂલવી નાખે નહીં મેલું અમે તે મૂલવી નાખો કે તે કિંમત કરી દો અમે ડાયોજી આયા છે ને આ ડાયોજી હિંમત તો લઈને આવ્યો છું ત્યાં ભેંસ જોઈ કમ્પ્લેટ અને અમે કિંમત મેલી છે ડાયોજી કે છે હા મેરા કિમ ખરું જો કપૂર ટકાજી તમારા બે ભાઈઓની ભેંસ છે હું તો બાલની કિંમત કરો ના ના કે બરોબર ભાઈ બાલ આટલાનો છે તમારો હા. તમારે જેને રાખવે તમારે બેને વિચારો હા કશો વાંધો નહીં અને જો કપૂર હા. જેને ભેંસ બોધી હોય ને એટલે રાખવાનો હક પહેલા એનો હોય હા એ બરોબર છે બરોબર છે અને ગમે તે રાખે ભેંસ પણ 15 દાડે પૈસા આલી દેવા પડે હા કશો વાંધો તમે નહીં આવશો ટકાજી હો હો કાયદેસર હા તો ભેંસ ની હું અંદર કિંમત કરો કશો વાંધો નહીં કિંમત કરો તમે રૂપિયા બધો હાથે. નહીં કરું હા વાંધો નહીં અરે એને 60,000 રૂપિયા કિંમત મૂકી છે 60,000 હા ગફુર 60,000 રૂપિયા મેકી છે અમે તારું શું કેવું કે મારું તો હું કેવું અમે વેપારી અરે ખબર પડે છે ડાયાજી એટલે ભાઈ, બરોબર કિંમત કરી છે બરોબર છે. ભેંસ પ્રમાણે કિંમત કિંમત તો માલની કિંમત તો મારે તો કરવી જ પડે કે સારું હેડો ડાયાજી તમે કિંમત કરી બરોબર છે અમે ચોથા ભાગે મેં ગફુર નાથી બેસ બંધી છે બરોબર. એટલે 3 ભાગ મારા ને ચોથો ગફુર બરોબર. બરોબર એટલે ચોથા ભાગે કેટલા આવે તમારે જો ટકાની ભેંસ રાખવી જ હોય ને તો તમારે 15,000 રૂપિયા કફોડ આલવા પડે તે ગફુર હા. આપણા મારા તારા 5,000 લેવાના છે એટલે 15,000 માં લઈ રહ્યા અમે 15,000 રહ્યા 15 આલશો કયો દાદાજી આખી મારી આખી ભેંસ ખાઈ ગયા છે તો હજી ધરાતા નહીં કે 15,000 આલો અમે ડાયાજી 12 મહિના હાચવી નહીં યાર એમને થોડી તૈયાર થઈ હાચવી બેસ શકે. અમે પેલા મફતમાં આલી દેતો તો 1 રૂપિયો એનો ના આલો કુંવરિયો કયો વાત તો ખરે કફોર એટલે મફત લઈ ગયો હોત ને તો તમારે પૈસા હાલો કરો આ તો ટકાજી સારું કર્યું ઉપરથી તારા 15,000 જમા થયા તાણ પછી 15,000 બાકી રહ્યા ઓછા ના શાના આલશો? કશો વાંધો નહીં વાયદો કરો યાર આ ના કીધું હમણાં હાલ દાદાજી દાદાજીને. રૂ વેચીને ફાઇનલ આલી દ્યો આ ટકાજી સીઝન વાર છે અરે પોર રૂ વેચ્યું તાનો લઈ ગયો છે એ તો વપરાઈ ગયા હું છે પાક્કું આલી દ્યો એ હાલ લે. ફાઇનલ 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 એટલે તમારો ભાઈ છે હું હતો તો બચાદાર છેડાર છે તો ફરક સારું પડે ડાયાજી તમે વચમો બરોબર હા કશો વાંધો નહીં આલી દેવું હાલ દે ઓવા બિલ હંગાતી હાલો હું તો કશો વાંધો નહીં. બે હજાર ભાઈ હાર આવજો આવજો અને ચા પીવો તો આવજે
કશો વાંધો નહીં એ તો અને- એકદમ ઓટો મારે તો આવ્યો મેરા આવે ને તો 15 ની સગવડ થાય મેલી તો હાલ દેજો. હા એ તો ચિંતા કરશો ને હાલી દેવું તકાજી હવે કંકોડો વાળા જવું પડશે મારે હા, વેણ્યો. તમે બહુ ચાલાક છો સારું કર્યું પણ પેલા કોરિયાનું મફત હાલ દેતો તો આ તકાજી ના લીધી ચોથો ભાગ આવ્યો અને 15,000 વરોના આમ 15 બાકી છે ના હોય તો રૂબો વેચીને કો તો વહેલા સગવડ થાય ને તો વહેલા હાલી દેવાશે એટલે પાર આવે કે પૈસા લીધેલા હાલવા તો પડે કે ભેંસ આમ ગમે તે પણ ખાલી ખોટી બેહરાઈ હતી તે સુખમાં જઈ અને આ 15 વરાય ભેંસે કોઈ ખોટું નહીં કર્યું અતિ તે વારી ને ખાડો અડધો પૂર્યો જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.